રડી લો. ઓમ ચેતનમ શાશ્વત શાંતમ વેમાતીતમ નિરંજનમ નાગબિંદો કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુદેવાય નમઃ. સર્વશ્રુતિ શિરોરત્નમ વિરાજિતમ પદ્માભુજમ વેદાંતાભુજમાતરડમ તસ્મૈ શ્રી ગુરુદેવાય નમઃ. અજ્ઞાનાતિમિરંધસંજ્ઞાનજન શલાક્યા ચક્ષુર્મિલિતેન તસ્મૈ શ્રી ગુરુદેવાય નમઃ. ગુરુ બ્રહ્મા ગુરુ વૈષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવાય નમઃ. અગણન મંગલાકારં વ્યાપ્તમેન ચરાચરં તત્પદર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુદેવાય નમઃ. અખંડાનંદોદય શિશંતા ભારિણે સચ્ચિદાનંદ રૂપાય સાયરામાય ગુરુવે. પવિત્ર શ્રોતાજનો, જરા શાંતિ જળવાય એવી કૃપા કરો છો. આપણે જે કાર્ય માટે અહીં ભેળા થયા છીએ તે કાર્ય પણ કાંઈક શોભાયમાન બને, એમાં આપણે બધા એનો સંયોગ હોવો જોઈએ. આ કાર્ય સંયોગના છે બધા. આવા કાર્યમાં આપણે એક નહીં થઈ શકીએ, આમાં નજીક નહીં આવી શકીએ. આજે પ્રભુનો ખરેખર દરબાર માનવો જોઈએ, આ વિઠ્ઠલભાઈનું ઘરેનું માનવું જોઈએ. આપણે વ્યવહારિક ક્રમે નથી આવ્યા, પણ આપણે ધાર્મિક કામોનો જે ઉપયોગ જે છે એનો એ બધો વ્યવહારિકની રીતે કરતા હોઈએ છીએ. ધર્મના કાર્યમાં શાના માટે જાવો જોઈએ એવું વિચારી જાતા નથી. આ તો શર્માશરમી આપણે જાતા હોઈએ છીએ. ધાર્મિક કાર્યમાં એટલા માટે જવું જોઈએ કે હું તમે નજીક આવીએ, આપણા બધા આપણે નજીક આવીએ, આપણી ગલતીઓ આપણી ભૂલો નીકળી જાય. એના માટે થઈને ધર્મમાં ભેળું થવાનું હોય છે. રૂગા આપણે ભેગા થઈને પ્રસાદી લઈને પ્રસાદીની આટલી બધી મહત્તા છે, પણ એ પ્રસાદી બીજી છે. પરમાત્માની પ્રસાદી તો એ છે આથી કાંઈક નીતિ લઈને ઉઠીએ, કાંઈ ફરજનો નિયમ લઈને ઉઠીએ તો પરમાત્માની પ્રસાદી છે. આ અમે તમે પ્રસાદીઓ કરાવી કરી ખાઈ ખાઈને આવડા થયા, પણ વાલા વિચાર કરો ક્યાં જઈ રહ્યા છીએ. આવું બધું કરવાનું છે, કરીએ નહીં તો આપણે ભેળા કેવી રીતે થાય. આ કરીને આની અંદરથી આપણે જે ગલતીઓ છે એ આપણે કાઢવાની છે. આપણી જે ખોટી બીમારીઓ છે લેવા દેવા વગરની એ દૂર કરવાની છે. આ તો સૂચન આપો છો. આજે દાદાની જ વાત થોડીક આપણે કરવાની છે કે આ દેશનો બ્રાહ્મણ, આ દેશનો સાધુ, આ દેશની મિત્રતા શું, આ દેશના જ્ઞાની વિદ્વાનોનો ખરેખર સિદ્ધાંત શું, આ દેશના ગ્રસ્તો ભક્તો શું. આજે બધા એટલો બધો સમાજ નીચો જાતો છે. મોજૂદ વિજ્ઞાન અત્યારે ખરેખર આપણને એ બતાવી રહ્યું છે કે પ્રાચીન કાળમાં કોઈ દેવોથી કોઈથી કાંઈ નથી શું. એ અત્યારે મોજૂદ વિજ્ઞાન બતાવી રહ્યું છે ને તે માણસ કરી શકે છે. ધર્મ તો એમ નથી. ધર્મ તો પરમાત્મા ધર્મ રૂપ છે. માતાજી એક જ કોણમાં કઈ ન હોય, મારા બાપલા બધે જન્મ્યું છે, પણ જેને પ્રચાર વાળા નતા એને કોઈ મળતું નથી. જેને પ્રચાર વાળા છે એને લાગે આપણે બધા દોડ્યા જઈએ છીએ. આપણી માયવી નથી, આપણી તો માયવી નથી, બીજી છે ખબર નથી. ઠીક પાસે આગળ નથી જવું, પણ આ દેશના ગ્રસ્તોની મને વાત આવે ત્યારે પાસે મારે એટલું આખું જવાઈ ગયું. આપણે જેની વાત કરીએ છીએ હમણાં એક પોરબંદરમાં દાદા થઈ ગયા સુદામા.
અને એક આ દેશની મિત્રતાનો ખરેખર એક જબરજસ્ત ઉદાહરણ આપણા ઇતિહાસનું, જેને જગતગુરુ કહેવામાં આવે છે, પરમાત્મા કૃષ્ણ એ કહી ગયા એની છાપ છોડી ગયા, કોઈ મિત્રતા કરો તો કેવી હોવી જોઈએ. આ બંને વ્યક્તિઓનો જો ખરેખર આપણે એનો મૂળ જો પાયો જોઈએ, આ બધું એમણે બે ક્યાંથી પ્રાપ્ત કર્યું? ત્યારે ગરસતોની પાસેથી પ્રાપ્ત કર્યું છે. આ બધું કારણ કે બે જાતની આશ્રમ ભણ્યા, બંને ગુરુની વિદ્યા હતી. એકને એવી વિદ્યા પ્રસન્ન પડી કે શસ્ત્રો વાપરવાન, શસ્ત્રો ઉઠાવવાન, આ વિશ્વને અન્યાયથી, રાજાઓથી પબ્લિકને, રાજાઓના અન્યાયથી પબ્લિકને છોડાવવી. એક એના સ્વભાવ પ્રમાણે એવું ભણ્યો ત્યારે બીજો એવું ભણ્યો વેદની વિદ્યા. વેદ શું છે? વેદોક્તને કેમ રહેવો જોઈએ? આજે જે રામકૃષ્ણ સુદામા આદિ બધાએ મહાન મહાન ગરસતોને ઘરે તૈયાર થયા હતા, આજે આપ આપના બાળકોને તૈયાર નથી કરી શકતા. આટલી આપણી વિચાર શક્તિ અને આપણો પ્રચાર આટલો બધો નીચો ઉતરી ગયો છે કે જેને આપણી ફરજની આપણને જ્ઞાન નથી. આપણને પરમાત્માએ જે આપ્યું છે, આપણને બક્ષિસ આપી છે, એનું આપણને જ્ઞાન નથી. મને દુઃખ તો આનું છે કે આ જગતમાં માણસ જેવો કોઈ સ્વતંત્ર નથી. માણસ કર્મ કરે એટલે એને ભોગવવું પડે, બાકી એને કોઈ અટકાવવા વાળો નથી. હારો કરે, મોડો કરે. માણસ ન હોય તો આ જગત જ નથી. માણસ ન હોય તો જગત હાલે નહીં. જગત માણસ દ્વારા છે. શું જગત છે? માણસ. માણસને ભગવાને ખરેખર ઘણી કૃપા કરી છે. એને સંભાળી અને માણસ પોતાની શક્તિને જાગૃત કરે. આ સુદામા ભણીને લગ્ન કર્યા, પણ પ્રાપ્ત અનુકૂળ દારિદ્ર અમારા કાંતિના ચંદુના જેવું. કાંઈ મેળ પડે નહીં. ઘણા આવું હાલ્યા કરે. એક દી આમ તો વારવાર વખાણ કરે પોતાના ગુરુનું જ્ઞાનનું, પોતાની જે વેદ વિદ્યા શીખાવી છે એનું વારવાર પોતે ખરેખર પ્રશંસા કરે. માનવ જીવ છે ને આ આર્ય સનારી હતી, જે તે ન હતી, પણ એક માતૃત્વ છે ને, એ સાચી વાત છે. આ પ્રકૃતિનો એવો નિયમ છે માતૃત્વનો. એક દિવસ છોકરા માતાજીને ક્યાંય ખાવા માટે માંગતા હતા, વારવાર કપડા તાનતા હતા, માં ખાવાનું દે, માં ખાવાનું દે, માં ખાવાનું દે. એમાં વાત કરી સુદામાજીએ
પોતાના ગુરુની વિદ્યાની કૃષ્ણ જેવા મિત્રો મારા દ્વારકાધીશને આ બધી વાત કરી. કાયમનું શું બચ્ચાઓ ભૂખ્યા હતા, આનંદ કરતા હતા. માતાજીના મોઢામાંથી એટલું કહેવાય ગયું કે નાથ, તમે તમારા ગુરુની ખૂબ પ્રશંસા કરો છો, તમારી વિદ્યાની ખૂબ પ્રશંસા કરો છો, તમારા મિત્ર કૃષ્ણની ખૂબ પ્રશંસા કરો છો, પણ હવે એનાથી કાંઈ થોડા કાંઈ પેટ ભરાયા છે. આ છોકરા તાંટણ દીધા, મારા ખરેખર કપડા તોડી નાખ્યા, મારાથી જોઈ શકાતો નથી. આ બચ્ચાઓને હારું ટળવળે છે. તમારા તો મિત્ર છે ને તમારા ગુરુ તમારી વિદ્યા બધું હાચું, પણ ના આમ તો જુઓ, આજની માતાજી તો ક્યાંથી બોલે ન જાણે. ત્યારે અને આજનો ભાઈએ કોણ જાણે શું જવાબ દઈએ, પણ ન્યાયકારી કોને કહેવાય, ધાર્મિક કોને કહેવાય? પત્ની આમાં હાથ જોડે આટલી શક્તિ હોવા છતાં ફરજ કોને? પત્ની આમાં હાથ જોડે, દેવી તમારું કેવું હાથનું છે, તમારી ઈચ્છાઓ પૂરી કરવી, તમારા કોટ તમારા બચ્ચાઓના પૂરા કરવા, તમને ખૂબ ખૂબ આનંદ આપવો હોય તો મારી ફરજ જ છે. પણ મારો પ્રારંભ જ્યાં દારિદ્ર્યમાં છે, દીદી કાંઈ મેળ ખાતો નથી, શું કરું? મને માફ કરો, મજબૂર ન કરજો કે મારે મારા ગુરુની વિદ્યાને વેચવી પડે, મારે વેદ વિદ્યાને વેચવી પડે, એવું મને મજબૂર ન કરતા દેવી. હું તમારી કન્યા જોડું છું કે ધર્મ પત્ની કેમ ન આવે? એ તો ગાય બેન ગોળ ને એમ કે નું ધર્મ હોય? આવો જ્ઞાની, આવો વિદ્વાન, આવો ત્યાગી વ્યક્તિ પોતાની ફરજમાં ઉણપ આવી એટલે હાથ જોડે છે. દેવી માફ કરો, મને મજબૂર ન કરશો આ પાપી પેટ માટે. આ ગુરુની વિદ્યાને અને મારી મિત્રતાને કાંઈ ખેતો પડે કે એમાં કાંઈ વાંધો આવે એવો મને કોઈ ફરજ ન પાડજો. હું તમારી પાસે વિનંતી કરું છું. ધર્મ એટલે પત્ની કે નહીં હોતો હોય, ધર્મ નથી એટલે દુઃખી છીએ. આપણામાં કોઈમાં ધર્મ નથી એટલે જ આપણે દુઃખી છીએ. જેનામાં ધર્મ આવે કોઈ દુઃખી ન હોય. આપણા નીતિ શાસ્ત્રનો કાયમ છે, ધર્મ સર્વ સુખ ખાન જાન સબકો હિતકારી. ધર્મ બધા સુખોની ખાન છે, બધું ભલું કરવા વાળો ધર્મ છે. તો પતિ પત્નીનું ધર્મ ક્યાંથી આવે? ધર્મ તો પછી બધાનું હોય ને, બધાની સેવ હોય. આપણે બીજું પછી વિચારીએ, પણ પતિ પત્ની નીચેનું વિચારીએ કે આ ગ્રસ્તના સંબંધો પતિ પત્નીના ક્યાં સુધી હોય, ક્યાં સુધી નિભાવવા, એ આપણા દેશની સંસ્કૃતિ શું છે? આના માટે આપણા પૂર્વજોએ શું મજલ રાખી છે આ ગ્રસ્ત માટે, ક્યાં સુધી એકબીજાને નિભાવવું? હરિચંદ્ર ની ઉપર જયારે ખરેખર વિશ્વામિત્રજી આક્રમણ કરે છે, કોઈ માર્ગ જડતો નથી. ધાર્મિક પુરુષ એક વખત બોલીને બીજું કોઈ બોલાય નહીં. આક્રમણ કરે છે વિશ્વામિત્રજી. 14 રાજા રડે છે.
આ દેશના દંપતીય જીવનના જો આવા અમર ઉદાહરણો છે અમારા દેશના કરસતોના. કરસત શું છે, કેવો હોવો જોઈએ, ક્યાં સુધી ક્યાં. નાથ, આપ તો મહાન નિર્દય નિડર નિર્ભય વીર પુરુષ ઉઠી અને આપ રડો છો, તેનાથી શું થવાનું છે કે દેવી રડો નહીં કરે શું કરવું? કે નાથ રડાય નહીં તો સમય છે, આયા કરે ક્યાં કરે સુખ ને દુઃખ બધા. પણ આ મહાત્માનું લેણું ક્યાંથી દઉં? કે મને વેચી નાખો કોકની કામવારી તરીકે, કોકના લુગડા ધોવા માટે, કોઈના વાસણ વાંચવા માટે, કોઈનું છણવાસીનો કરવા માટે મને વેચી નાખો. આપણે તો બધે ક્યાં સુધી ઘરની ઘરસતની મજલ કરીએ છીએ? આપણા બચ્ચાને ક્યાં સુધીની ઘરસતની મજલ શીખાવીએ છીએ કે ઘરસત ક્યાં સુધી ખરેખર નિભાવવો જોઈએ? એવી આપણા રામ સીતાની કથા છે. સમાજ ભ્રાંતિથી ગલતી કરીને બીજે માર્ગે ન જાય એના માટે પતિ પત્ની છૂટા પડ્યા. અને કહીને કોણ સમ્રાટને કહી શકે? એમાં તો રાજાને રામને કોણ કહી શકે કે ભાઈ આમ કરો, સીતાને તમારે મૂકી દેવા પડે? સમાજમાં ગરદી થાય છે કે કોણ કહેવાય છે? પણ જેને ફરજ કહીએ એ આ ત્રણ યુગથી ગુણ કેમ ગવાય છે? આ ત્રણ યુગ વહી આવે છે. ગુણ કેમ ગવાય છે? ધર્મ. ધર્મને આપણે ખરેખર સમજ્યા નથી. ધર્મને એક ધર્મની વિધિઓને ઈ કરવીઓ દાન દક્ષિણા આ કોઈને ભેરો નથી આવ્યું, કોઈને હાલવાનું નથી, કોઈને કઈક રાજા મહારાજા જાતા રહ્યા, કઈક સાહુકારો જાતા રહ્યા, બીજાને બધાડીને જોઈ માણાને ખાવા પીવા વ્યવહાર કરવા જોઈએ. બાકી તો સંસ્કાર બચ્ચાને આપો બરાબર. બચ્ચાને સંસ્કાર જોઈએ એવા મળતા નથી, જોઈએ એવું વાતાવરણ નથી મળતું. કારણ કે બચ્ચાને સંસ્કાર ત્યારે મળી શકે કે મા બાપ દાંપત્ય જીવનના નિયમોને સમજતું હોય, એના ધર્મને સમજતું હોય, પોતાની ફરજોને સમજતા હોય મા બાપ. તે શાસ્ત્રયુક્ત વિચારો હોવા જોઈએ, આજુબાજુમાં દેખેલા વિચારો નહીં હોવા જોઈએ. તો દંપત્ય જીવન કેવું કષ્ટવાળું છે. આર્ય સનારી ન બોલે પણ છતાંય એક બચ્ચાની પીડામાં આટલું કહી દીધું. સ્વામી પતિ નારાજ થઈ ગયા, દુઃખ થયું કે અરે મેં પણ આ છોકરાને દુઃખી થઈ નો મારે કહેવું જોઈએ. આને દુઃખી તો છે, મારે કહેવાથી ક્યાં સુખ થઈ જાય બધું, ક્યાં આવી જાય બધું અમારા ઘરની અંદર. તે મેં ખરેખર મારા સ્વામીને વધારે પડતો કહી દીધો છે. પસ્તાવો કરવા માંડ્યા. મને આટલું બધું મારે ન કહેવું જોઈએ. મારા સ્વામી વિદ્વાન છે, જ્ઞાની છે, ત્યાગી છે, એને મારે શું સમજાવવું જોઈએ? અમારા કર્મ છે, પછી મારે ફરિયાદ કઈ કરવાની જરૂર નથી. પણ આ બચ્ચાઓને ભૂખા દેખી મારાથી બોલાઈ ગયું, મારા સ્વામીને દુઃખ થયું હશે. સમાધાન કરવા માટે કહે છે, ના હું એમ નથી કહેતી, તમે તમારા મોઢેથી ઘણી વખત તમારા મિત્ર કૃષ્ણની વાતો સાંભળો છો. અને આ છે તો દ્વારકાધીશ છે, મહાન છે હોય, પણ કમસે કમ તમારે એને મળવા ન જવું જોઈએ. મળી તો રાજા છે તો ન આવી શકે મળવા. પણ
આપની ફરજ નથી બનતી કે તેમને તમારે જઈ મળવું જોઈએ? પહેલો તો એમ કીધું ત્યાં જાઓ, એ દ્વારકા વીર છે, કાંક આપશે આ છોકરા ભૂખ્યા છે તો કાંઈ. દેવી મિત્રતા એના માટે નથી હોતી, તો માફી આપો, હું માગીશ તો નહીં. પછી યુક્તિ કરી સમાધાન કર્યું કે પણ તમે મળવા તો જાઓ. સમજાવીને મળવાને બાને મોકલે છે. મોકલ્યા પછી ચિંતાનો પાર નથી કે અરે મેં મોહને વશ થઈ. આ શક્તિ એનું સુકુણ શરીર, સુખ લકડી, વાયરો આવે તો પડી જાય, ડોલી જાય, લથડી જાય. પોરબંદર ને દ્વારકા વચ્ચે તો આ પ્યાજલ આ વૃદ્ધ વ્યક્તિ ક્યારે પહોંચશે? અરે મેં કયા પાગડીને વિચારે ન કર્યો. મેં આટલું બધું લોભે ન ગઈ તો જાત નહીં, અને ન જાણે શું થશે. શરીરમાં કોઈ શક્તિ, ભૂખ, પ્યાસ હોય કે ચાલી કે એવી શક્તિ નથી. ચિંતા કરે છે. આ બાજુ જો કે પુરાણ કાળના કવિઓએ તો કે હુઈ ક્યાં મૂકી આવ્યા, એ તો ઋષિ વચનો છે બધા. અને કૃષ્ણને ખબર પડે તો આથી ઘોડા બધું મોકલી શકે, એમાં પણ ના નહીં. પણ આ ઈ ક્યાં હતો? આ તો સુદામા બાપા. આ તો મહર્ષિ સુદામા. કવિ ભજન ગાયો છે, આના જીવન ચરિત્ર માંથી બહુ સુંદર ગાયો છે. કવિ છે પણ એમનું ચરિત્ર જે રજૂ કર્યું છે એ દાદ બાંધી રહ્યું છે. હોય કવિઓનો પણ આ તો બહુ એને અનુરૂપ છે. ત્યારે આપણે વિચારવું જોઈએ પરમાત્મા શું છે, કોણ છે. આને પૈસા રીચાવી શકે, આને માયાના સાધનો રીચાવી શકે, તો આવા ફોકટ જાય ને. પૈસા માયા જો આપણો રૂબાબ ને કઈ એવું કઈ ખાવ કઈ નાટક છે જો રીચાવી હતી હોય તો આવા બધા થયા જાય ભાઈ. સુદામાજી દ્વારિકામાં રે દર્શન કરવા, એ દેવના પોવીના સંદેશો પોતારો રે દરવાજે યુહે એ દુબળો. સુખ દુઃખ વેટીને પહોંચ્યા છે. રાજ્યના જ્યાં ચોકિયાતો છે ત્યાં જઈને વિનંતી કરી છે, પણ વિનંતી સાંભળે કેમ? દેવો કોણ દેવા જાય? કારણ કે સુદામાજીની હાલત જોઈને લોકોને ખરેખર કોઈ પાગલ હોય કે કોઈ ગાંડો થઈ ગયો એમ કઈ બકવાસ કરે તો એમ લાગવા માંડ્યું બધા પહેરેદારોને, સિપાહીઓને. આ ગાંડો થઈ ગયો લાગે, કઈ બકવાસ ઉપડી ગયો છે. કેમ એમ કેમ એવું છું? અંગે નહીં અંગ રખો
છોટામાં પડી ગયા છે કાણા રે એ પહેરવાના મળે ધોતિયા. હાચો ક્યાંથી માને? આ તો બધું મારવાનું લેબાસ માટે ઘણું હોય છે જગતમાં. આ પહેલાથી આજે લેબાસ વાળાનું. હું એક વખત અહીં ગોપનાથ છો ને પૂનમગીરી બાપુ કે ને તે બાપુ તો મારા મિત્ર સાધુ મને પાસે બે પોતાની આસન માટે પણ બાપુ કાં દાતા ભગત આયા તે ભક્તિ બધાને ગ્રસ્તી પકડતા બધાને મેં ક્યાં દો 25-50 મારા સામે દોઈ બીજા બિચારો વરે જાય ઘણો મેળવા પણ મારે 15 વટ પહેરેલું અને કાશી ગુડે સંભાળેલી પણ આમાં બેઠેલો થોરીને આય તો માથું ઉકાળવાનું વિચારા ઠીક ગયા વગર બાપુ ઇધર ક્યું તો કે બાપુ હું ઓળખતો નથી હવાનો વિચાર तो लिबास वगैरह ऐसा होता है कभी कभी को कोई जगह पर लिबास काम करता है. આ ભૂદેવની પાસે લેબાસ કઈ હતો નહીં. લોકો માનવા તૈયાર નહીં, દાન કાઢવા માંડ્યા. અરે ભાઈ ભગવાનને કહો કે હું પોરબંદરનો સુદામો આપણે સાદીની બાપુના આશ્રમમાં ભણતા હતા. હું તારો ગુરુભાઈ, હું તારો મિત્ર, એટલી વાત કહો તમે. દાન કાઢે, દાન કાઢે ને કારણ કૃષ્ણના મિત્રની આ હાલત થાય. કૃષ્ણ બધા ઓળખતા હતા કઈ આટલો બધો કઈ મિત્ર દુઃખી ન થવા એવું હોય ને કઈ ભગવાનનો કઈ મિત્ર હોય તો આટલો બધો દુઃખી હોય. સિપાહીઓ તો એનો વિચાર એવા હતા. ક્યાં શરીર સુકા રુધિર આખ્યાના તેજ રે હેરાના રે એ સુકાણા જેના એ ચામડા. હવે આ પરિસ્થિતિમાં કોણ સાચો માને ભગવાનના મિત્ર છે? પણ એવા કોક હોય છે ભોળા ભગવાનના પ્રેમીઓ કો ભોળા હોય કે ભાઈ તમે જાઓ તો ખરા, તમને હું વાંધો છે? આમ બોલવામાં ઘણો વિવેક, મધુર વાણી, નમ્ર વાણી. એટલે ભોળા ભગત ને એમ થઈ ગયું કોઈ સિપાહી અને એ જઈને કીધું એક ચિત્રે હાલ કોઈ દુઃખી માણસ આવ્યો છે, હાવ શુક લકડી છે, પવનનો પણ ગીરી જાય પડી જાય એવો છે. એનું નામ સુદામા બતાવે છે અને એ એમ કે છે કૃષ્ણ મારા બાળપણના મિત્ર છે, અમે ગુરુભાઈઓ છીએ, એક જ ગુરુ કને ભાઈ ભણેલા છે. હા, સુદામા કરતા ભગવાન ઉભા થઈ ગયા. એ પિતામણ મોજડીઓનો વસે ગમે અવરાધ હાથો આવ્યો, રાણીઓને એમ થયું ભગવાનને કઈ શું ના થઈ ગયો, કઈ ચકરી બકરી આવી, કઈ વળગાળ થઈ ગયો કે આવું. હે દુનિયામાં ક્યાંક છે ખરેખર
આખા લશ્કર ચડિયાયું હોય તો બેઠો હોય ગંભીરતામાં કોઈ ડગે નહીં, આ કોઈ કઈ કારણ નહીં, ત્યારે દોડવા માંડ્યો. હા, મુગટ પડી ગયો છે, કેસ છૂટા પડી ગયા છે. પગમાં મોજડી નથી, ઉઘાડે પડે મારો સુદામો, સુદામો મારો મિત્ર, અરે સુદામો. ભગવાન દોડ્યા છે અને જયારે જયારે સુદામાની જે કથા ચાલે છે અહીંયા જો આપણી પણ સાધના થાય તો ભગવાન જરૂર દોડે. પણ આપણી એવી કઈ વેરાગ આપણને આવતો નથી એટલે ભગવાન દોડે ક્યાંથી? હોય સુદામા દોડ્યા હોય તો આપણા હારું દોડે, પણ આપણે તો સુદામાની વાત કરી રહી જાય, પછી સુદામા જીવ્યા કે કઈ કહેવાનું નથી. એના જીવનને આપણે લેવા દેવા નહીં, મારે એના જીવનને લેવા દેવા નહીં, મારે સુદામાની વાત આખ્યાન કરીને તમને સમજાવું, બસ આટલું. સામાજિક બહાદુરી, અમારો ધર્મ એટલેથી નથી થતું. પરમાત્માને એક પ્રેમ જોઈએ છે, વિચારો વાળાઓ, બીજું કાંઈ જોતો નથી. આ સુદામાની પાસે શું હતું બીજું પ્રેમ સિવાય? કોઈ પૂજા નથી, કોઈ તીર્થ નતું, કોઈ વ્રત નતું, કોઈ દાન નતું, કાંઈ નતું. એક પ્રેમ હતો સુદામાની પાસે. કવિએ ગાયું છે, સાદ સુનીને અવાનો દોડા ગીરધારી ત્રિકૃજી ધાજને પેલી ગે એ આંસુડા પ્રેમ પ્રેમ વ્યક્તિ જુગારી છે. ધર્મ નામ નાનો છે, જ્યાં આપણાને ખરેખર કુદરતે જે સ્થાન આપ્યું છે એ સ્થાનને કોઈના કને કાંઈ બદલો માગ્યા વગર જો આપણી ફરજો ખરે મન કર્મ વચનથી ઈશ્વરને સામે રાખીને પિતા બાળકો માટે કાંઈ કરતો હોય, પત્ની માટે કાંઈ કરતો હોય, અને એમાં જો કાંઈ લાલસા રાખતો હોય, બદલો માંગતો હોય તો એનું નામ ધર્મ નથી, જુગાર છે. જો એની પત્ની કાંઈ પતિ પાસેથી ખરેખર કાંઈ લાલસાઈ કોઈ સુખોની ઈચ્છા, જો કાંઈ કરતી હોય તો એ જુગાર છે. બાળકો જો મા બાપની સામે કાંઈ લાલસાથી કરતા હોય તો એ જુગાર છે. ભાઈ ભાઈ જો પોતાના સ્વાર્થ માટે કાંઈ કરતો હોય તો એનું નામ જુગાર છે. ધર્મમાં પાળવામાં આવ્યો આપણે રામનો જેલ પુત્રને ધર્મમાં બોલાય તમને ઇશારો કરું. આપણે કઈ તો